जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे दशामा व्रत कथा जोईशुं। श्रावण मासनी अमासना दिवसे घणी स्त्रीओए दशामानुं व्रत कर्युं होवाथी ते नदीए नाहवा जवा लागी। आ स्त्रीओ नदीए नहाती अने पछी पूजा करती हती। नदीना कांठे राजानो महल हतो। राजानी राणी झरूखामांथी बधी स्त्रीओने नाहीने पूजा करती जोई दासीए कह्युं, जो आ बहेनोने पूछी आव के तमे कयुं व्रत करो छो। दासी नदी कांठे आवी अने कहेवा लागी, बहनों तमे कयुं व्रत करो छो। एक बहन बोली, अमे दशामानुं व्रत करीए छीए, ए व्रतनी विधि मने कहो। त्यारे बीजी स्त्री बोली, 10 सूतरना तांतणा लेवा, तेने 10 गांठो वाळवी अने दोराने कंकु लगावी, ते दोरो हाथे अने कळशे बांधी देवो। एक माटीनी साँढणी बनाववी, तेनी स्थापना करवी, दशामाना नामनो दीवो करी प्रार्थना करवी अने 10 दिवस नकोरड़ा उपवास करवा अथवा एक टाणुं भोजन करवुं। दासीए महेले आवी राणीने बधी वात करी। पछी ज्यारे रात्रे राजा घेर आव्या त्यारे राणीने पूछवा लाग्या के दशामानुं व्रत करूं। त्यारे राजाए पूछ्युं के दशामानुं व्रत करवाथी शुं लाभ थाय। त्यारे राणीए कह्युं के निर्धनने धन मळे, पुत्रने परिवार वधे, सुख शांति अने संतोष मळे। आ रीते व्रत करनारनी दरेक मनोकामना पूर्ण थाय। त्यारे राजा अभिमानमा छलकाईने बोले छे के मारे धन दौलत, राजपाट, हाथी घोड़ा, पुत्र परिवार बधुंय छे, मारे त्यां काशी ज खामी नथी, तेथी तारे व्रत करवुं नहीं। आ सांभळी राणीने खूब ज गुस्सो आव्यो अने रिसाईने खाधा वगर पोताना शयनखंडमां जईने सूई गया। आ बाजु राजा उपर दशामा कोपाई थया। रात्रे दशामा आवी तेना आखा महेलमां फरी वळ्या। आथी सवारमां राज्यमां अंधाधुनी थवा मांडी। तिजोरीमां एकेय पैसो न मळे। कठोरमां जोवा गया तो अन्ननो दाणो न मळे। आ बधी वात आखा नगरमां फैलाता प्रजाजनो कहेवा लाग्या के राजा तमे नगर छोड़ी चाल्या जाओ, तमारा उपर देवीनो कोप उतर्यो छे, तेथी तमारे माटे खराब दशा बेठी छे। आ सांभळी राजा राणी बंने पुत्रोने लईने नगर छोड़ी चाली निकळ्या। नगरनी बहार बगीचामां तेओ आराम लेवा बेठा तो बगीचो सुकाई गयो। त्यारे राणी कहे छे के आपणी दशा खराब छे तो आपणे ज्यां जईए त्यां अहित थशे, माटे અહીંથી ચાલી નીકળો। રસ્તામાં બંને કુંવરો કહેવા लाग्या, અમને તો ભૂખ લાગી છે, પણ રાણી તેમને સમજાવીને રાખે છે। એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે, જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ ભૂખ લાગી છે। ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે, જા જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવા આવે છે। આથી રાણીને ખૂબ જ ઘણું દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરને તરસ લાગી। એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરને લઈને પાણી પીવડાવવા ગઈ। ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા। આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા। આથી રાજા કહે છે, કલ્પાંત ન કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા છે। ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું। ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય। ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે। ત્યારે બહેન વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે, ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ। તેથી તેને પખાલીને સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યાં સુખડીના કોલસા થઈ ગયા હતા અને સોનાનું સાંકડું સાપ બની ગયો। ત્યારે રાજા વિચારે છે કે માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ ખરાબ છે। તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા। આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા। રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું। ખેડૂતને દયા આવી, તેને રાણીને તરબૂચ આપ્યું, પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી જ જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા। ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો।
તેથી તેના સૈનિકો કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણી જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી, પોતે પણ પ્રસાદી લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો, તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાએ દશામાં સપનામાં આવ્યા અને કહ્યું કે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે. તેને તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડીને તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાલી પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું, તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડીને તેના પગમાં પડી તેમની ક્ષમા માંગી. તેમને રાજમહેલમાં લાવી તેનો સારો સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોઉં. માટલું જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતાં તેઓ જે વાવે પાણી પીવા ગયા હતા ત્યાં આગળ આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરી તેને ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહે કે આ કોઈના છોકરા ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાને પુત્રને ઓળખી ગયા. બંનેએ પુત્રને હેતપૂર્વક છાતી સરસા ચાપી લીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજા કહે છે કે હવે તમારી દશા વળતી ગઈ. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા. જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલાનોય નહોતો આપ્યો, અત્યારે મિષ્ટાન જમાડે તો પણ નકામું છે. એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનના ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો. તો દોસ્તો, તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.